નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે। આજે 4 ઓક્ટોબર ને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની નામની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને થોડીવારમાં પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે। જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે। તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું। ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું નથી। આમ જગદીશ પંચાલ બિનહરીફ થયા છે। આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કર બાપા નગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી CMએ શ્રીફળનો પડો અને પાટીલે ભાજપનો ઝંડો આપ્યો। નવનિયુક્ત પ્રમુખને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરાયું। ડીસા તાલુકાના યાવરપુરા ગામે શુક્રવારે ખેતરોમાં જેટકો કંપની દ્વારા વીજળીના થાંભલા નાખવા મુદ્દે ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી। ખેડૂતોએ પોલીસ પ્રોટેક્શન સાથે થાંભલા નાખવા પહોંચેલી જેટકોની ટીમને ઉગ્ર વિરોધ કર્યો હતો। ખેડૂતોએ તેમના ખેતરોમાં થાંભલા નાખવાના બદલામાં તેમને યોગ્ય ભાડું જમીનના બદલે જમીન અથવા તો પૂરું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી। આથી ખેડૂતોના વિરોધને પગલે જેટકો કંપનીની ટીમ કામ કર્યા વિના પરત ફરી હતી। પાલનપુર ધનિયાણ ચોકડીથી જલોત્રા વચ્ચે નવા બનાવેલા માર્ગ ઉપર તંત્ર દ્વારા ગાબડા પૂરવામાં આવ્યા છે। જો કે સરખી રીતે ડામર ન કરાયો હોવાથી વેઠ વાળવા આવ્યો હોય વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર ધનિયાણ ચોકડીથી વાયા વાસણ જલોત્રા વચ્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 3 માસ અગાઉ નવો માર્ગ બનાવાયો છે। જો કે મોતીપુરા ઢોળાવ ઉતરતા રોડ બેસી ગયો છે અને આ અંગે દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા ખાડામાં ડામર નાખવામાં આવ્યો છે। તાલુકાનું અને હાલ નવીન બનેલા ધરણીધર તાલુકાના ટડાવ ગામે 1 વાગે ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે વરસાદ પડ્યાના 25 દિવસે પણ મુખ્ય માર્ગ, સ્મશાન ભૂમિ, શાળામાં ઢીંચણસમા પાણીમાં ગરકાવ જોવા મળ્યા। પાણી ઉપર મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો। પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે પણ હજુ સંપૂર્ણ પાણી નિકાલને 10 થી 15 દિવસ લાગશે। શાળાના બાળકો રામજી મંદિર, જૈન સમાજના રહેણાંક મકાન, જૈન અપાસરામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી। હાલ કેટલાક ખેતરોના રસ્તાઓમાં પણ પાણી, ગામના રસ્તાઓમાં ભરાયેલા પાણીના કારણે શાળાએ 150 જેટલા બાળકો આવી શકતા નથી। ટડાવ સરપંચ પ્રવીણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હજી 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। વાવ તાલુકાના ચાંદરવા ગામે અતિભારે વરસાદમાં થયેલા નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં બાકી રહી ગયેલા લોકોને સહાય આપવાની માંગ કરતું આવેદનપત્ર ગામ લોકોએ આપ્યું હતું। વાવના ચાંદરવા ગામ લોકોએ શુક્રવારે વાવ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે અતિભારે વરસાદના કારણે થયેલા નુકસાન, પશુઓના મોત, રહેણાંક મકાનોને નુકસાન, ઘાસચારાને નુકસાન થયું છે તેમજ વરસાદના લીધે મજૂર લોકો મજૂરી કે ધંધા રોજગાર સ્થળે જઈ શકતા નથી। વરસાદના કારણે ઘરવખરીને નુકસાન થયેલું છે। અમારા ગામના જૂજ લોકોને ઘરવખરી કેશ ડોલ્સનું ચૂકવણું કરવામાં આવેલું છે। અમીરગઢ તાલુકાના જેથી ગામના વીરમાભાઈ હૈદાભાઈ
અને તેમના મામા રાજાભાઈ હંસાભાઈ ગમાર રવિવારે રાત્રે પોતાનું બાઇક લઈને ઇકબાલગઢમાં ગરબા જોવા જતા હતા ત્યારે બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક સામેથી આવતા ટ્રક સાથે ટકરાયું હતું. આ અકસ્માતમાં રાજાભાઈ હંસાભાઈને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે વીરમાભાઈના પગમાં ઈજા પહોંચી હતી. ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. વાવ તાલુકા જિલ્લાના નવા ઉદય સાથે નવી કચેરીઓનો પહેલો દિવસ હતો. વાવ થરાદ જિલ્લાના ધરણીધર અને રાહ તેમજ બનાસકાંઠા જિલ્લાના ઓગળ અને હળાદ તાલુકાની કામગીરી પ્રથમ દિવસથી જ શરૂ કરી દેવામાં આવી છે. ધરણીધર તાલુકાની કચેરીઓ વાવથી આશરે 14 કિલોમીટર દૂર ઢીમા તળાવ રોડ પર કૃષિ બજારમાં બનાવવામાં આવી છે. ગાંધી જયંતિએ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બીજા જ દિવસે ત્યાં મુલાકાત લેતા જાણવા મળ્યું કે માત્ર થોડા અધિકારીઓ હાજર છે. ઇન્ટરનેટ સહિતની જરૂરી સુવિધાઓ હજુ શરૂ નથી. હાલ ફક્ત આવતી અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહી છે. હકીકતમાં નિયમિત કામકાજ શરૂ થવા થોડો સમય લાગશે. તેના મુકાબલે હળાદ તાલુકામાં સ્થિતિ સામાન્ય જોવા મળી. પાટણ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. TP2ના પાલિકાને ફાળવેલા પ્લોટોનું પુનઃ ડિમાર્કેશન કરવા માટે નવી એજન્સી નિમવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત શહેરમાં 12 મીટરના બદલે 7.50 મીટરનો રસ્તો કરવાની એક અરજી નામંજૂર કરવામાં આવી હતી. ચીફ ઓફિસરે TP શાખામાં બાંધકામ મંજૂરી અને ઇમ્પેક્ટ ફીની તમામ અરજીઓને મેન્યુઅલી નિભાવવાની પદ્ધતિ બંધ કરાવી ઓનલાઈન અપલોડ કરાવી દીધી હતી. જૂના બસ સ્ટેશન વિસ્તારમાં દબાણો દૂર કરવા પણ રજૂઆત કરાઈ હતી. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણ શહેરના કોલેજ રોડ પર આવેલા રેલવે ઓવરબ્રિજની સપાટી મજબૂત બનાવવા માટે હાલમાં વિશેષ પ્રકારનું માસ્કેટ સ્તર બિહારી કારીગરોને મદદથી પાથરવાની કામગીરી ચાલુ છે. કુલ 25 જેટલા નિષ્ણાંત કારીગરો દ્વારા ડામર, ચૂના અને કપચી મિશ્રણને રોડ રોલરથી દબાણની બ્રિજની સપાટી પર મજબૂત કોટિંગ ચડાવવામાં આવી રહ્યું છે.